આગળ વાત સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાએ ભરડું લેતા પ્રાથમિક શાળાઓમાં ગામના સરપંચો દ્વારા યુદ્ધના ધોરણે આઇસોલેશન સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે. જો કે ઓલપાડ તાલુકાના કરમલા ગામે શરૂ કરવામાં આવેલ આઇસોલેશન સેન્ટર બહાર તાળા જોવા મળી રહ્યા છે. જો કોઈ દર્દીને તાત્કાલિક સારવારની જરૂર પડે તો અહીં કોઈપણ પ્રકારની મેડિકલ સ્ટાફ કે નર્સિંગ સ્ટાફ નથી. માત્ર શાળા બહાર આઇસોલેશન સેન્ટરનું બોર્ડ મારી ઔપચારિકતા પૂરી કરવામાં આવી છે, પરંતુ સારવાર અને વ્યવસ્થા ગોઠવવામાં તંત્ર વામણું પુરવાર થયું છે. સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જે પ્રકારે કોરોનાની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે અને તેને જોતા રાજ્ય સરકાર દ્વારા પણ ગ્રામ્ય વિસ્તારોની અંદર આવેલી પ્રાથમિક જે શાળાઓની અંદર આઇસોલેશન સેન્ટર શરૂ કરવા અંગેની સૂચના આપવામાં આવી છે. પરંતુ આઇસોલેશન સેન્ટર તો ઊભા કરાયા છે, પરંતુ આ આઇસોલેશન સેન્ટર માત્ર ને માત્ર જે શોભાના ગાંઠિયા સમાન લાગી રહ્યા છે, કારણ કે આઇસોલેશન સેન્ટરને અહીં તાળા લાગ્યા છે. બહાર એક પ્રકારનું બોર્ડ મારવામાં આવ્યું છે, પરંતુ કોઈ પણ પ્રકારે ના તો અહીં કોઈ સ્ટાફ હાજર છે, ના તો કોઈ એક જવાબદાર વ્યક્તિને અહીં મૂકવામાં આવ્યા છે. એટલે કહી શકાય છે કે શોભાના ગાંઠિયા સમાન આ એક પ્રકારનું કોવિડ આઇસોલેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. ખાસ અહીં અલગ અલગ રીતે આજે જીએસટીવીની ટીમ જે છે તે મુલાકાત લઈ રહી છે અને મુલાકાત દરમિયાન જે વાસ્તવિકતા જાણવાનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે કઈ રીતે સરકારે કરેલા દાવા છે તે સુવ્યવસ્થિત રીતે પાર પડી રહ્યા છે, પરંતુ જે પ્રકારની સ્થિતિ હાલ આપને સ્થળ પર જોવા મળી રહી છે તેને જોતા વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. જિલ્લા સભ્ય કોંગ્રેસના જે આગેવાન દર્શન નાયક જોડાયા છે, સીધી તેમના જોડે વાત કરીશું. દર્શનભાઈ, જે પ્રકારના આઇસોલેશન સેન્ટરની વાત છે, અલગ અલગ જગ્યાઓ પર આજે મુલાકાત લીધી અને અહીં પણ કઈ પરિસ્થિતિ ઓર જોવા મળી રહી છે? સરકારશ્રી છેલ્લા એક વર્ષથી કોરોનાની મહામારી આખા ગુજરાતમાં અને ગામડે ગામડે જે રીતે સંક્રમણની પરિસ્થિતિ વધતી જાય છે, એ અનુસંધાનમાં વહીવટી તંત્રએ જે પ્રકારના પગલાં લેવા જોઈએ પગલાં લેવામાં આવતા નથી. તમે તાલુકાની વાત કરો તો તાલુકામાં 7 જેટલા પીએચસી સેન્ટરો આવેલા છે, 2 જેટલી રેફરલ હોસ્પિટલો આવેલી છે, લગભગ 25 થી 30ની વચ્ચે સબ સેન્ટરો આવેલા છે. પરંતુ કોરોનાની સામે લડવા માટે આપણું ગામ કોરોના મુક્ત ગામનું સૂત્ર આપી દેવામાં આવ્યું છે. એ સૂત્ર ફક્ત સૂત્રના રૂપમાં જ કામ કરે છે. તમે આજ સુધીમાં અસંખ્ય ગામડાની મુલાકાત લેતા આજે કરમલા ગામે પણ આપણે આવ્યા છે. કરમલા ગામની પ્રાથમિક શાળામાં ગામ પંચાયતના સરપંચશ્રી અને ગામના આગેવાનોએ કોવિડના 4 ખાટલા ગોઠવા છે, પરંતુ કોરોનાની એવી ભયંકર પ્રકારની બીમારી છે કે કયા વખતે કયા કારણે કઈ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થાય એ કોઈ ચોક્કસ પ્રકારનું કહેવામાં આવતું નથી. ડૉક્ટરી ગાઈડલાઇન પ્રમાણે બેડની સુવિધામાં ઓક્સિજન સહિત જે બધી સુવિધાઓ ઊભી કરવી જોઈએ સુવિધા ઊભી કરવામાં વહીવટી તંત્ર ઉણુતરું છે. સરપંચશ્રી અને ગામના લોકોએ ફરજના ભાગરૂપે કોવિડ સેન્ટરનું જગ્યા ફાળી દેવામાં આવી છે, પણ બાકીની જે મેડિકલ પેરામેડિકલ સ્ટાફ સહિતની વ્યવસ્થા છે એ વહીવટી તંત્રએ ગોઠવવાની હોય છે, સરકારશ્રીએ ગોઠવવાની હોય છે. પરંતુ સરકારશ્રીએ ફક્ત એક જાહેરાત કરીને એક સૂત્ર આપીને ગામ લોકોને નઢળિયા મૂકી દેવાનો પ્રયત્ન કર્યો છે. આના કારણે ગામડામાં જે સંક્રમણની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ગામડાના લોકો સ્વયંભૂ રીતે પાડી રહ્યા છે અને સંક્રમણની પણ પરિસ્થિતિ ધીરે ધીરે વધતી જાય છે. આ દુઃખદ બાબત છે. અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ, વહીવટી તંત્રને વિનંતી કરીએ છીએ કે એસી ઓફિસમાં બેસવા કરતાં તમે ગામડે ગામડે પરિસ્થિતિ જે જગ્યાએ કોવિડ સેન્ટરો બનાવવાની જાહેરાત કરી છે એ જગ્યાએ પૂરતી વ્યવસ્થા ગોઠવીને ગામના લોકોને સારી સુવિધા મળે અને એનો વિશ્વાસ આવે કે કોરોનાની સામે લડવા માટે વહીવટી તંત્ર પણ સક્ષમ છે અને એની સાથે ગામના લોકોને ભાગીદારીથી જોડો એવી વહીવટી તંત્રને અમે વિનંતી કરીએ છીએ. બિલકુલ, સરકારે વાસ્તવિકતા સ્વીકારવી પડશે, કારણ કે આ પ્રકારે જે દ્રશ્ય જોવા મળી રહ્યા છે સ્થળ પરના આ સીધા દ્રશ્ય છે કે જ્યાં કોવિડ આઇસોલેશન સેન્ટર તો ઊભું કરવામાં આવ્યું, પરંતુ મુખ્ય દ્વાર ખાતે જ આ પ્રકારે તાળું લગાડી દેવામાં આવ્યું છે. ના તો કોઈ અહીં જવાબદાર વ્યક્તિ હાજર છે, ના તો કોઈ જે મેડિકલ અથવા તો પેરામેડિકલ સ્ટાફ અહીં હાજર છે. એટલે કહી શકાય છે કે સુરત શહેર અને જિલ્લાની અંદર ખાસ જે પ્રકારના દાવા કરવામાં આવ્યા છે કે જો ગ્રામ્ય વિસ્તારમાં જે કોરોનાના કેસો વધી રહ્યા છે તેને જોતા
સરકારે કરેલી જાહેરાતનું કેટલું ચુસ્તપણે પાલન પણ થઈ રહ્યું છે તે હાલ કોઈ પણ પ્રકારે હાલ જોવા નથી મળી રહ્યું, જેથી કરી સરકારે આ તાત્કાલિક જે ચુસ્ત આદેશો આપવા જોઈએ કે જે ગ્રામ્ય વિસ્તારની અંદર આઇસોલેશન સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે તે આઇસોલેશન સેન્ટર સંપૂર્ણ કાર્યરત હોવા જોઈએ અને ત્યાં જવાબદાર વ્યક્તિ સહિત મેડિકલનો સ્ટાફ પણ ત્યાં હાજર હોવો જોઈએ, જેથી કરી જો સમય સંજોગાવસાદ કોઈ દર્દીને ત્યાં સારવાર લેવાની ફરજ પડે તો કોઈ પણ પ્રકારની અગવડતાનો સામનો આ દર્દીએ ન કરવો પડે। કેમેરા પર્સન ભરત ભંભટ સાથે રાકેશ ભંભટ, GSTV, સુરત।